જય સ્વામિનારાયણ. તરુવર સરુવર સંતજન, ચોથા વર્ષે મેહ, એ ચારો પર કાજે ધારે દેહ. જેમણે જીવોના કલ્યાણ માટે દેહ ધારણ કર્યો છે એવા સૌ સંતજનોને સાદર વંદન કરું છું, પ્રણામ કરું છું. ચંદ્રભાઈએ બહુ સારી વાત કરી. ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સર્વજન સુખાય અને સર્વજન હિતાય એવી આપણી જે લાંબી પરંપરા છે એના 200 વર્ષની ગાથા અતુલ્ય વારસામાં બહુ સુંદર રીતે ગ્રથિત કરવામાં આવી છે. એમ કહી શકાય કે વડતાલ ગામ મટીને ધામ બન્યું છે અને ધામની જે કલ્પના છે આપણી જે સંકલ્પના છે એ સંકલ્પના એમાં સાકાર થતી હોય આપણને જણાય છે. આખા 200 વર્ષના ઇતિહાસમાં આપણા સંતોએ ભારતીય સંસ્કૃતિના પોષક અને રક્ષણ માટે જે અથક મહેનત અને પ્રયાસ કર્યો છે એને લઈને આખી જે સુવાસ જન સમુદાયમાં પ્રસરી છે એનો પણ એમાં ઇતિહાસ આપણને જોવા મળે. ખરેખર બહુ આનંદ થાય. વડતાલ ધામ અને એમાં શિલ્પ, સ્થાપત્ય, કળા, સંસ્કૃતિ એનું વહન થતું હોય. એટલું જ નહીં, ઘણા બધા કાર્યક્રમો દ્વારા વડતાલ ધામ સતત ધબકતું રહ્યું છે. હમણાં જેમ જયેન્દ્રભાઈએ કહ્યું કે 3 દિવસનો એક બહુ મોટો સેમિનાર થયો, એવો જ એક સેમિનાર વડતાલ ધામ ખાતે પ્રથમવાર ભારતમાં સૌ પ્રથમવાર અખિલ ભારતીય મહિલા સાહિત્યકાર સંમેલન યોજાયું અને ભારતના 19 રાજ્યોમાંથી લગભગ 220 મહિલા સાહિત્યકારો આપણે ત્યાં ઉપસ્થિત રહ્યા અને બહુ જ 3 દિવસનો કાર્યક્રમ, શ્રેષ્ઠ કાર્યક્રમ થયો. એટલે માત્ર ધર્મ નહીં પણ કલા, સાહિત્ય, સંસ્કૃતિનું જતન કરવાનું આ જે કાર્ય વર્ષોથી જે પરંપરાથી આપણા સંતો કરી રહ્યા છે એ ખરેખર બહુ આનંદનો વિષય છે. અતુલ્ય વારસામાં બહુ ઘણા બધા સુંદર લેખો છે. જયેન્દ્રભાઈ કે પછી આપણા રાવળ સાહેબ જે તંત્રી છે તે અને બીજા ઘણા બધા છે. એટલે વડતાલની આખી એક ઓળખ આપણને, આપણી પોતાની ઓળખ ફરી પોતાને પ્રાપ્ત થાય એવું આપણને એક મેગેઝિન દ્વારા મળે છે. બીજું વિશેષ કહીને કહેતા આવા એક સુંદર કાર્યક્રમમાં મને પણ અહીંયા ઉપસ્થિત રહેવાનું મળ્યું એને હું મારું સુકૃત માનું છું. બીજું વિશેષ કહીને કહેતા આપ સૌનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.